વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાંથી પસાર થઈ રહેલ કોર્પોરેશનના જેસીબીને અકસ્માત સર્જ્યો હતો। મોબાઈલ પર વાત કરતા જેસીબી ચલાવતો હોય એકાએક વીજ થાંભલા સાથે ભટકાયો હતો અને સર્જાયેલા અકસ્માતમાં થાંભલો નમી પડ્યો હતો, જ્યારે ઇન્ટરનેટના કેબલો પણ તૂટી પડ્યા હતા। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વધુ એક વાહનને અકસ્માત સર્જ્યો। શહેરના વારસિયા વિસ્તારમાં પસાર થઈ રહેલા કોર્પોરેશનના જેસીબીએ ટ્રાફિક નિયમનો ભંગ કરી અકસ્માત સર્જ્યો હોવાનું સપાટી પર આવ્યું હતું। ઝૂલેલાલ મંદિર પાસે પસાર થયેલા કોર્પોરેશનના જેસીબીનો ડ્રાઈવર મોબાઈલ પર વાત કરી રહ્યો હતો અને મોબાઈલ પર વાત કરતા જેસીબી ચલાવી રહ્યો હતો। અચાનક સામે વીજ થાંભલો આવી ગયો હોવા છતાં પણ તેની નજર પડી ન હતી અને વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાયો હતો। સદનસીબે આ ઘટના વખતે કોઈ અવરજવર નહીં કર્યું હોવાથી મોટી જાનહાનિ થતી ટળી હતી, જ્યારે સર્જાયેલા અકસ્માતના પગલે વીજ થાંભલો વ્યાપક નુકસાન થયું છે। કેબલો તૂટી ગયા હતા અને સ્થાનિક મહેશભાઈએ જણાવ્યું હતું કે જેસીબી વાળો આવ્યો હતો અને તેના મોબાઈલ પર વાત ચાલુ હતી અને અચાનક સામે થાંભલો આવી ગયો। તેને સામે જોયું નહીં અને વીજ થાંભલા સાથે તેને જેસીબીને અથાડી દીધું હતું। વીજ થાંભલો આખો વાંકો થઈ ગયો છે, કેબલો બધા તૂટી ગયા છે। સારું છે કે કોઈ હતું નહીં જેથી જાનહાનિ થતી બચી ગઈ હતી। વિસ્તાર છે, અહીંયા ઘટના બની છે। જેસીબી વાળો આવ્યો તો એને મોબાઈલ ચાલુ હતી અને સામે થાંભલો આવી ગયો, એને જોયું નહીં અને મોબાઈલમાં મંતર કરતો બોલતો એને ઠોકી દીધું અને થાંભલો આખો વાંકો થઈ ગયો। એટલે જે જેસીબી જે ડ્રાઈવર છે મોબાઈલ ચાલુ કરીને હા, એનો મોબાઈલ ચાલુમાં વાત કરતો હતો, એટલા માટે જ આ ઘટના ઘટી છે। બરાબર, એટલે શું નુકસાન થયું છે? નુકસાન આ થાંભલો આખો વાંકો થઈ ગયો છે અને વાયરિંગ બધી કેબલ તૂટી ગઈ છે। કેબલ ઉપરથી જે ઇન્ટરનેટની વાયર આવતી હતી એ બધી તૂટી ગઈ છે। કોઈને જાનહાનિ કેવું? ના, કોઈને જાનહાનિ નહીં થઈ। તાત્કાલિક રસ્તો ખાલી હતો એટલે કોઈ જાનહાનિ તો આવા જેસીબી ચાલક ફોન પર વાત કરીને ચલાવે છે એ બાબતે? ના, એ તો ચલાવવું ના જોઈએ। મોબાઈલ ઉપર ચાલુ ગાડીમાં મોબાઈલ ના યુઝ કરવી જોઈએ, એટલા માટે જ આ નુકસાન થયું। શું નામ આપનું? મહેશ ભલવાણી।